મહેસાણાના તરબમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ ભક્તોને પ્રસાદ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં બપોરે અને રાત્રે ભક્તો ભંડારામાં પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। ભંડારામાં અન્નનો બગાડ ન થાય તે માટે અનોખું આયોજન કરવામાં આવ્યું। સ્વયંસેવકો દ્વારા પ્રસાદ લીધા બાદ જતા ભક્તોની થાળીઓ તપાસી અન્નનો બગાડ અટકાવવા સેવા કરાઈ રહી છે। થાળીમાં રહેલા અન્નને પૂર્ણ કરવા સ્વયંસેવકો લોકોને અપીલ કરી રહ્યા છે। વિસનગર વાડીના ધામ ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હજારોની સંખ્યામાં રોજ ભક્તો અહીં દર્શન, શિવકથા અને સાથે જ અતિરુદ્ર મહાયજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે તેનો લાભ લેવા પહોંચી રહ્યા છે। જે પણ ભક્તો અહીં દર્શનનો લાભ લેવા આવે છે તેમના માટે પ્રસાદની વ્યવસ્થા તરફ વાડીનાથ ખાતે કરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જે લોકો ભોજન લઈને નીકળતા હોય છે તેમની થાળીઓ જે છે તેમને ચેક કરવામાં આવે છે। બહેનો દ્વારા એમની તમામ થાળી જે છે એ થાળી ચેક કરવામાં આવે છે। તેનું કારણ એ છે કે ઉદ્દેશ એ છે કે પ્રસાદ તમામ ભક્તો લે પણ કોઈ પણ અન્નનો બગાડ ના થવો જોઈએ। કોઈ પણ ડીશમાં જો અન્ન રહેલું હોય તો તે તમામને અહીં જ પ્રસાદ પૂર્ણ કરવા માટે એમને વિનંતી કરવામાં આવે છે। જે પ્રસાદ છે તે પૂર્ણ કરે અને અન્નનો બગાડ ના થાય તે વાડીનાથ તરફ ખાતે આ એક નવતર આયોજન કરવામાં આવ્યું છે। અન્નની મહત્વતા કેટલી છે તે તરફ ગામ ખાતે લોકોમાં અવેરનેસ આવે તે જાગૃત કરવા માટેનો પ્રયાસ હાલ વાડીનાથ તરફ ખાતે કરવામાં આવ્યા છે। અહીંયા અનેક સ્વયંસેવકો ઉપસ્થિત છે અને તે ડીશમાં વધેલું કંઈ પણ અન્નનો બગાડ ના થાય તેના માટેનું ધ્યાન રાખી રહ્યા છે। અને અન્ન એ ભગવાન છે, ભગવાનનું રૂપ છે। અન્ન હશે તો જ તમામ લોકોને તેનો લાભ મળી શકશે તે ઉદ્દેશ સાથે હાલ જે પણ લોકો અહીંયાથી પ્રસાદ લઈને નીકળે છે તેમની થાળી ચેક કરવામાં આવે છે અને તેમને આજે ડીશો તમે ચેક કરો છો એનું કારણ શું છે? અન્નનો બગાડ ના થાય, ભગવાનની પ્રસાદી છે એનો બગાડ ના થવો જોઈએ એટલા માટે મેં બધાને વિનંતી કરીને બધું ખવડાવી દઈએ અમે લોકો। અન્નનો બગાડ ના થાય એને લઈને જ તમામ લોકોની જે થાળી એટલે કે ડીશ છે તેને ચેક કરવામાં આવે છે અને ચેક કર્યા બાદ તમામને જવા દેવામાં આવે છે। ભક્તિભાવ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે આ થાળી શું કામ ચેક કરો છો? થાળી એટલે જ ચેક કરીએ છીએ સાહેબ ભાઈ કે કોઈ અન્નનો બગાડ ન થવો જોઈએ। ખાવું એટલું ખાઓ પણ અન્નનો બગાડ નહીં કરો। ભગવાનનો દુવાર છે, અમારા બાપુનો અમારો દુવાર છે, દરેકનો છે, દરેક સમાજનો છે પણ બગાડ નહીં કરવાનો એટલા માટે અમે કરીએ છીએ ભાઈ। તો મહત્વપૂર્ણ ભાવ સાથે જે મહિલાઓ છે તેઓ તરબધામ ખાતે જે પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે તે તમામ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ અન્નનો બગાડ થતો અટકે અને અન્ન જરૂરિયાતમંદને પણ પહોંચે તે ઉદ્દેશ સાથે તમામ લોકોની થાળીઓ ચેક કર્યા બાદ જ તેમને બહાર જવા દેવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંજય જાદવ સાથે વિપુલ બાલદા, ABP અસ્મિતા, તરબ, વાડીનાથ।